શું કે કૃષ્ણભાઈ મજામાં? અરે ભાઈ આવો આવો, કેમ છો? બસ મજા. શું કે તમારે કાઠ? અરે જબરજસ્ત. આપણે પેલી કાટ લઈ આવ્યા રેસ્કો સિંગડો, પછી તમે જોવો જ છો કેટલી કાટ આવી આપણા પછી. શું કે તમારો ત્યાં એક્સપિરિયન્સ અરે અમારી કાઠ પ્રત્યેનો? અરે ભાઈ કાટ પ્રત્યેનો એક્સપિરિયન્સ તમને કહું ને, એવું નથી કે પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જ્યારે જે આવ્યા છે તમે હર વખતે તમારો સપોર્ટ કર્યો છે ને હર વખતે તમારો વ્યવસ્થિત આમ પ્રોબ્લેમ આવે એના કરતા એનાથી વધુ ઝડપથી સોલ્યુશન એનું 100%. એમાં હું માનું છું 110% તમે સાચા છો. અને અડધી રાતે તમારો ફોન ઉપાડે છે, મને 110% યાદ છે. હા, આ કેબિન થી રિયલી ઘણો બધો મને ફેર પડ્યો. અત્યારે રાજકોટમાં કહું ને તો આ કેબિન ગમે ત્યાં ઊભી હોય છે તો મને ઓળખે છે ખરા કે ચલો ગપ્પેવાળા ભાઈ ઊભા છે. અને પ્લસ એનું લાઇટિંગ પણ એટલું બધું તમે સારું કરી દીધું છે મને કે કઈ ઘટતું જ પણ લાઇટિંગ તો ઠીક, પણ જે લુક છે કે લુક ઉપરથી ખબર પડી જાય કે ભાઈ કૃષ્ણભાઈ ની જ કેબિન છે. 100%. લુકમાં તો કઈ કેવું જ નથી પડતું, કેમ કે લુકનો જે તમે જે ડિઝાઇન કરી છે એક નંબર છે. પ્લસ બીજી વસ્તુ કે આપણા જેવી કાર્ટ રાજકોટમાં બીજી કોઈ નથી. અને થેન્ક યુ સો મચ કે તમને આવી સરસ કાર્ટ બનાવી દીધી. હું મારું બીબીએનું 3rd સેમ ચાલુ હતું અને મેં ચાલુ કર્યો હતો પાણીપુરીનો બિઝનેસ. પછી મને વિચાર આવ્યો કે આપણે પોતાની કંઈક બ્રાન્ડ હોવી જોઈએ, એટલે નામ રાખ્યું આપણે ગપ્પે વિથ ગોલગપ્પે. ને પ્લસ તમારી કેબિન આપણે લઈને રિયલી મને ઘણી બધી લકી સાબિત થઈ છે અમારી કેબિન. અને બસ રાજકોટમાં અત્યારે એટલી ખબર પડે, ગૂગલમાં તમે નાખો ગપ્પે વિથ ગોલગપ્પે આવે ને, શ્રી નાખો ને ગૂગલ ઉપર તો પણ આવે છે. બસ ત્યાં સુધીની સફર છે. અને થોડોક ટાઈમમાં હજી એક નવા ન્યૂઝ આવશે, એમાં વધારે મજા આવશે. વધારે મજા આવે એવું કરી તો જી